ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરના મોહન ફળિયા સ્થિત એક મકાન પાછળના ભાગે પ્લાસ્ટિક મીણિયાની વાડ સાથે લટકાવેલા થેલીમાં સંતાડેલ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝઘડિયા પોલીસે ઝડપી લીધો હતો। ભરૂચ જિલ્લાના વિસ્તારમાં યુવાનો નશાના રવાડે ન ચડતા નશાયુક્ત પદાર્થોનું ખરીદી, વેચાણ અને હેરાફેરી અટકે તે માટે અસરકારક કામગીરી કરવામાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લા પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ છે। તેના અનુસંધાને ઝઘડિયા પીઆઈ કેવી લાકોર તેમજ સ્ટાફ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં આવી પ્રવૃત્તિઓ થતી અટકાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન પોલીસને મળેલ બાતમી આધારે ઝઘડિયા નગરના મોહન ફળિયામાં રહેતા પપ્પુસિંહ બિપિનસિંહ ચૌહાણ તથા મુન્નીબેન પપ્પુસિંહ ચૌહાણના ઘરે રેડ કરતા ઘરના પાછળના ભાગે પ્લાસ્ટિક મીણિયાની વાડ સાથે લટકાવેલ થેલીમાં સંતાડી રાખેલ વનસ્પતિજન્યનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ગાંજાનો જથ્થો 320 ગ્રામ કિંમત ₹16,000 તથા એક મોબાઈલ ફોન કિંમત ₹500 મળી કુલ ₹16,500નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો અને ઉપરોક્ત બંને આરોપીને ઝડપી લઈને ગાંજાનો આ જથ્થો આપી જનાર અક્કલકુવા બાજુના મામુ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો। ઝઘડિયા પોલીસે ત્રણેય આરોપીને વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।